માફ કરશો, આજે ઉપલી મેળીનું મનન થોડું મોડું મૂકવામાં આવ્યું છે, કારણ કે મારે થોડું રેકોર્ડિંગમાં પ્રોબ્લેમ હતો. પણ ઈશ્વર પિતાનો આભાર કે આજે ફરીથી અત્યારે હું કરી શકું છું. સોમવાર 2 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. સેવા કરવા માટે તેડાયેલા. બાઇબલ વાંચન યિર્મયાહ 29:11-12 કલમ વાંચીશ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લખતા નહીં પણ શાંતિને લખતા છે. તમે મને હાંક મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. આમેન. પછી મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યા, હું કોને મોકલું? અમારે માટે કોણ જશે? ત્યારે મેં કહ્યું, હું આ રહ્યો, મને મોકલો. યશાયા 6:8. જ્યારે મેં કોલેજનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે મારી પહેલી નોકરી માનસિક રોગોની હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્યની સંભાળ રાખનાર ટેકનિશિયન તરીકેની હતી, જેમાં મારે બાળકો અને કિશોરાવસ્થાના દર્દીઓની મદદ કરવાની હતી. સ્કૂલમાં મને જે બાબતો રસ હતો તેની યાદી બનાવી તો મને કાઉન્સેલિંગ આપવાના અને બાળકીય સેવાના વિષયોમાં સૌથી વધુ માર્ક્સ મળ્યા હતા. ઈશ્વર મને તેડી રહ્યા હોય તેવું મને લાગતું હતું, પણ હું ચોક્કસ ન હતો કે કઈ દિશામાં તેઓ મને તેડી રહ્યા છે. જ્યારે મેં ઈશ્વર પાસેથી માર્ગદર્શન મેળવવા માટે પ્રાર્થના કરી ત્યારે યશાયા 6:8નું વચન મને યાદ આવ્યું, હું આ રહ્યો, મને મોકલો. હોસ્પિટલમાંના મારા અનુભવે મને ગ્રેજ્યુએશન કરવા અને કાઉન્સેલિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું નક્કી કરવામાં મદદ કરી. મને લાગ્યું કે યુવાનો અને તેમના પરિવારોને ટેકો આપવા માટે ઈશ્વર મને તેડી રહ્યા છે કે જેનાથી તેમના પરિવારોને ઉત્તેજન અને આશા પ્રાપ્ત થાય. મારી યુવાનીના સમયમાં જ્યારે મને મદદની જરૂર હતી ત્યારે ઈશ્વરે મારી જરૂરિયાત પ્રમાણેની લોકોને મારી પાસે મોકલ્યા હતા અને મને લાગ્યું કે અત્યારે સમય છે કે હું તે બાબત યાદ રાખીને બીજાઓને મદદ કરું. હવે જ્યારે હું નિવૃત્ત થઈ ગયો છું ત્યારે મેં કાઉન્સેલિંગના ક્ષેત્રમાં અને હું અને મારું કુટુંબ ચર્ચમાં વર્ષો સુધી સેવા આપી શક્યું તેને માટે ઈશ્વરનો આભાર માનું છું. હું અને મારા પત્ની લેમેનો તરીકે ચર્ચમાં સેવા કરીને આશીર્વાદિત થયા છીએ. ક્યારેક હું વિચારું છું કે જો હું પાળક બન્યો હોત તો મારું જીવન કેવું હોત. જો કે હું માનું છું કે જો આપણે ચર્ચમાં દીક્ષિત પાળક ના હોઈએ તો પણ આપણે એકબીજાની સેવા કરી શકીએ છીએ. આપણા દરેકના માટે ઈશ્વર પાસે યોજના છે. આજનો સુવિચાર. આજે મને બીજાઓની સેવા કરવા માટે ઈશ્વર મને કઈ રીતે બોલાવી રહ્યા છે? મધ્યસ્થી. જુવાનો કે જેઓ પોતાના તેડાને ભૂલી ગયા છે. પ્રાર્થના. ઈશ્વર પિતા, જ્યારે અમે બીજાઓ તરફ તમારો પ્રેમ પ્રદર્શિત કરીએ છીએ ત્યારે અમને માર્ગદર્શન આપવા માટે આભાર. અમારા માટેની તમારી યોજનાઓમાં વિશ્વાસ કરવા અમને મદદ કરો. પ્રભુ ઈસુના નામે. આમેન.